જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવશું મંચુરિયન। એના માટે આપણે આ 1 કિલો કોબી લીધી છે, ધોઈને પીસ કરી છે અને ફૂડ પ્રોસેસરમાં કરશું। છીણવી હોય તો છીણીથી છીણી લેવાય, બધું ચાલે, મિક્સરમાં પણ થાય। અત્યારે આપણે આમાં કરી લેશું ઝીણી એકદમ। 1 કિલો કોબી લીધી છે। કોબી સાથે અડધો નંગ કેપ્સિકમ પણ ક્રશ કરી લેશું, પીસી લેશું। હવે આ કોબી આપણે બધી ક્રશ કરી લીધી છે, કિલો 1, અને આ જો કેપ્સિકમ વાળી પણ ક્રશ કરી લીધી છે, બધું મિક્સ કરી લેશું। આ 2 નંગ મોટા ગાજર છે એ છીણી લીધા છે, એ પણ આ કોબીમાં મિક્સ કરી લેશું। બે ચમચી મીઠું નાખી લેશું અને મિક્સ કરી અને પછી પાણી નિતારી લેશું એનું। સરખું મિક્સ કરી અને પછી નીચોવીને પાણી નિતારી લેશું। જો આવી રીતે પાણી સાવ નિતારી લેશું બધાના, એકદમ જાવ એકદમ કોરા કરી નાખશું। જો 1 લાડુડી આટલી વાય આટલું પાણી નિતાર્યું, બધું નિતારી લેશું। આ પાણી નિતારી લીધું છે બધું। એમાં 2 નંગ મરચાં ઝીણા સમારેલા છે, 1 ટુકડો આદું છે, 1 ચમચી જેટલો, 1 ચમચી ચટણી નાખશું અને સેજ ગરમ મસાલો આપણી રીતે બનાવીએ છીએ। 1 વાટકી કોર્નફ્લોર લીધો છે, એ નાખશું અડધો પહેલાં, પછી જરૂર લાગશે તો વધારે નાખશું। બધું મિક્સ કરીને ગોટી વાળી લેશું। હજી આપણે 1 ચમચી ચટણી અને અડધી વાટકી બીજો કોર્નફ્લોર છે એ નાખી દેશું। આવી રીતે ગોળ ગોળ ગોટી વાળી અને તળી લેશું। બોલ વાળી લેશું ને હવે તળી લેશું। તેલ થઈ ગયું છે, બધા તળી લેશું। મેંદો નથી નાખ્યો એટલે સેજ સેજ જ બહારથી છૂટશે, બાકી છૂટશે નહીં બધાય। થોડાક તળાઈ જાય ને પછી જ જારો અડાડવાનો છે, સેજ હજી બ્રાઉન કરશું। તળાઈ ગયા છે, આ રીતે બધા તળી લેશું। આટલા તળાઈ ગયા છે, તળવાના બાકી છે, બધા તળી લેશું। આપણા મંચુરિયન બધા તળાઈ ગયા। હવે વઘાર કરશું, આપણે ગ્રેવીવાળા બનાવવાના છીએ, જેટલા જોઈએ એટલા જ વઘાર કરવાનો છે, અલગ અલગ। આ ગરમ જ સરસ લાગે છે, 2 સર્વિંગ 3 સર્વિંગ 1 સર્વિંગ એ રીતે। 4 નંગ ટમેટાની પ્યુરી કરી છે, 1 નંગ ડુંગળી છીણી લીધી છે, લસણની પેસ્ટ છે, ચટણીની પેસ્ટ છે, ખાંડેલું લસણ નથી, ચટણીની પેસ્ટ છે લસણની, કેપ્સિકમ છે 2 ચમચી, લીલી ડુંગળીના પાન છે 4 ચમચી, આ કોર્નફ્લોરની સ્લરી આપણે નાખશું લસ્ટર માટે, અને અડધી ચમચી આદું છે ખમણેલું। આપણે આમાં સોયા સોસ કે ચીલી સોસ કે કંઈ નથી નાખતા, એટલે આપણે મરચાંનું ને ચટણીનું પ્રમાણ વધારે નાખશું। સોસને બદલે ખાંડ લીંબુ નાખશું। સાવ અલગ રીતે છે આ મંચુરિયન। ચટણી લેશું, 2 ચમચી ડ્રાય મસાલા 1 વાટકીમાં મિક્સ કરીએ છીએ પહેલાં, 2 ચમચી ખાંડ લેશું, 1 ચમચી મીઠું લેશું। પાવડા તેલ ગરમ મૂકી દીધું છે, તેલ થાય એટલે આપણે ડુંગળીનો વઘાર કરશું।
તેલ થઈ ગયું છે, આપણે ડુંગળીનો વઘાર કરી લઈશું. બધું ફાસ્ટ ગેસે જ કરશું. એવું જરૂરી નથી કે મંચુરિયન બનાવીએ એટલે સોયા સોસ નાખવો જ જોઈએ. આપણે ન ફાવતો હોય તો આપણે ના નાખીએ, એકદમ સરસ થશે મંચુરિયન. ડુંગળી સરખી સતળાઈ જાય પછી લસણની પેસ્ટ નાખશું. ડુંગળીને બરાબર સાતળવાની છે, નહીંતર કચાશનો ટેસ્ટ આવશે. લાઇટ બ્રાઉનિશ કરવાની છે. હવે આપણે ટમેટો પ્યુરી નાખી દઈશું. બરાબર સાતળી લેશું. ટમેટાને પણ બરાબર સાતળવાના છે. કચાશનો ટેસ્ટ ના આવવો જોઈએ જે પ્યુરી આપણે નાખી છે એ. બ્રાઉન નહીં પણ રેડ કલર આવશે. આપણા ગુજરાતીઓને જે ગમે છે કાયમ એ તીખા તમતમતા સરસ થશે. જો મારો વિડીયો તમને ગમતો હોય ને તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો જ. ઓલ નોટિફિકેશન માટે બેલ આઇકોન જરૂર દબાવજો, પ્રેસ કરજો એટલે મારા વિડીયો તમને પહેલાં આવે. ગમે તો જ સેજ અલગ કંઈક લાગતું હોય તો શેર જરૂર ને જરૂર કરજો. ગ્રેવી સતળાઈ ગઈ છે. હવે લસણની પેસ્ટ નાખી દેશું. લસણની પેસ્ટ સતળાઈ ગયું છે. આપણે ડ્રાય મસાલા નાખી દઈશું. કેપ્સિકમ નાખશું. પછી આમાં પણ કોબીનું છે, ગાજરનું છે, એ બધું ગમતું હોય તો નાખી જ શકીએ, પણ બધું આપણી રીતે આપણે કરી શકીએ. હવે આપણે કેપ્સિકમ નાખી દઈશું અંદર. સેજ સતળાય એટલે પાણી નાખી દઈશું થોડું. આપણે ગ્રેવીવાળા મંચુરિયન બનાવવા છે એટલે ગ્રેવી કરશું. પાણી ઉકળે એટલે કોર્નફ્લોરની સ્લરી છે એ નાખી દેશું. એકદમ ઉકળે છે. આપણે 1 ચમચી જે કોર્નફ્લોરની સ્લરી કરી હતી એ નાખી દેશું ધીરે. હવે ઉકળવા દેશું. પછી મંચુરિયન નાખી દેશું અંદર તળેલા. ઉકળે છે. જો તમને આમાં એવું લાગે છે કે આપણે સોસ નથી નાખ્યો, ટોમેટો કેચઅપ કે કશું નહીં નાખવું પડે, તમે ખાંડ લીંબુ નાખી દેશો એટલે. ઉકળે છે. હવે આપણે આટલા 1 બાઉલ જેટલા મંચુરિયન નાખશું, બધા નથી નાખતા. એકદમ ઉકળે છે. હવે લાસ્ટમાં અડધા લીંબુનો રસ નાખી દેશું. સરખું મિક્સ કરી લેશું. કેટલો મસ્ત કલર આવ્યો છે. ઓકે છે. હવે આપણે જે લીલી ડુંગળીના પાન રાખ્યા હતા એ નાખી દેશું. બસ તૈયાર છે આપણા ગ્રેવીવાળા મંચુરિયન. સર્વ કરી દેશું. તૈયાર છે આપણા આ મંચુરિયન ગ્રેવીવાળા લીલી ડુંગળીના પાનથી સર્વ કર્યા છે.
નાખીને સર્વ કર્યા છે. બહુ જ સરસ લાગે છે. આ રીતે ટ્રાય કરજો. સોયા સોસની કે કશી જરૂર નથી, કેચઅપની કે, એકદમ સરસ લાગે છે. આ રીતે જરૂર ટ્રાય કરજો. જો મારી રેસીપી તમને ગમતી હોય ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.